નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમારે ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવો હોય અને અથવા તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય, તમારે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જીકાસ પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન. ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? અંડર ગ્રેજ્યુએશન એટલે કે તમારે ધોરણ 12 પછી BA, BCom, BSc જેવા કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવું હોય. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તમારું BA, BCom કે BSc વગેરે જે કોર્સ પતી ગયા હોય અને હવે તમારે MA, MCom, MB જે પછી M.Ed થઈ ગયું વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવું હોય. B.Ed, M.Ed, LLB કે નર્સિંગ તમારે કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવું હોય, તમારે જીકાસ પોર્ટલ પર જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે અને આ રજિસ્ટ્રેશન છે એ 25/3/2025ના રોજથી શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર પહેલાં આપણે જે PDFની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ સમજીશું. એના પછી વેબસાઇટ પર જઈ અને પ્રેક્ટિકલ રીતે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેની માહિતી હું તમને આપીશ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પહેલાં જે આ ઓફિશિયલ PDF છે, તમે એકવાર એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન ફટાફટ આપી દઉં. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ. તો જે 15 સરકારી યુનિવર્સિટીઓ છે એની અંદર એડમિશન મેળવવા માટે તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું જ છે. ત્યાં લખ્યું છે, વિદ્યાર્થીના ફોર્મ ફિલિંગ માટે ક્વિક રજિસ્ટ્રેશનની માર્ગદર્શિકા. શૈક્ષણિક વર્ષ 2025-26માં જીકાસ દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ/ભવનો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થી વિના મૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ક્વિક રજિસ્ટ્રેશન કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી. 15 સરકારી યુનિવર્સિટીની તમામ કોલેજોની અંદર એડમિશન લેવા માટે તમારે જે છે એ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે. વિદ્યાર્થી પોતે ક્વિક રજિસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય તો તેમને નીચે પ્રમાણે માર્ગદર્શિકા પ્રમાણે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌ પ્રથમ તમારે જે આ જીકાસ.gov.edu.in આ વેબસાઇટ છે એના પર જતું રહેવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ત્યાં જઈ પછી તમારે જે છે એ તમે ત્યાં જશો તો તમારા સામે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે આ મુજબનું જે છે એ ફેસ જે છે એ ખુલી જશે. હું તમને વિડીયોના આગળના ભાગની અંદર વેબસાઇટ પર લઈ જઈને પણ બતાવું છું. તમારે ત્યાં જે છે એ એક અપ્લાય નાવનું બટન દેખાય છે, એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું હોય છે. એના પછી એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નીચે મુજબનું ક્વિક રજિસ્ટ્રેશન માટે એક વિન્ડો ખુલશે, જેમાં જરૂરી તમામ વિગતો જે છે એ ભરવાની રહેશે. જેવું તમે એ વેબસાઇટ પર જઈ અને એપ્લાય નાવ પર ક્લિક કરશો તો આ રીતે તમારા સામે જે છે એ વિન્ડો ખુલી જશે, જેની અંદર તમારે અભ્યાસનો પ્રકાર, તમારી જે છે એ ABC ID અથવા અપાર ID તમારા જોડે હોય તો એ લખવાની છે. પછી તમારે જે છે એ તમારું નામ લખવાનું છે, તમારી કેટેગરી, જાતિ, જન્મ તારીખે તમામ વિગતો જે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. અહીંયા એના વિશે પહેલાં થોડી ઇન્ફોર્મેશન મેળવી લઈએ, એના પછી આપણે વેબસાઇટ પર જઈએ. અભ્યાસનો પ્રકાર, અહીં વિદ્યાર્થી જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તે વિકલ્પ પસંદ કરવો. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી BAમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તો અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે. MAમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે. અપાર ID, જો વિદ્યાર્થી પાસે અપાર ID અને ABC ID હોય તો અહીંયા દર્શાવવું એ કમ્પલસરી છે નહીં. તમારા જોડે હોય તો તમારે અહીંયા જે છે એ લખવાનું રહેશે. એના પછી માર્કશીટ મુજબના વિદ્યાર્થીની SSC, HSCની માર્કશીટ સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબ પોતાનું નામ જે છે એ લખવાનું રહેશે. પછી કેટેગરી, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ કેટેગરીના પ્રમાણપત્ર મુજબ વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરીના જ વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જો વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં આવતા હોય તો એમણે જે છે એ જનરલ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. SC, ST, OBC, EWS કે જનરલ તમારી જે પણ કેટેગરી આવતી હોય તમારે એ જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. પછી જાતિ, અહીં વિદ્યાર્થીઓ તેઓને લાગુ પડતી જાતિ પસંદ કરવાની રહેશે. જન્મ તારીખ, શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે SSCની માર્કશીટના આધારે DD-MM-YY ફોર્મેટની અંદર તમારી જન્મ તારીખ જે છે એ તમારે લખવાની રહેશે. પછી બાહેંધરી તમારે જે છે એ અહીંયા ટિક બોક્સ આપેલું છે એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું રહેશે. અને પછી તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID જે છે એ નાખવાનું રહેશે. એ બંને ઉપર જે છે એક OTP આવશે. એક OTP મોબાઈલ નંબર પર આવશે અને એક OTP જે છે એ તમારા ઈમેલ ID પર આવશે. અહીંયા ખાસ સૂચના લખી છે, વિદ્યાર્થી દ્વારા વપરાશમાં હોય તેવો મોબાઈલ નંબર તથા ઈમેલ ID ફોર્મ ભરતી વખતે લખવાના રહેશે તથા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ મોબાઈલ નંબર અને ઈમેલ ID જે છે એ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાનો રહેશે. એટલે કે તમે જે મોબાઈલ નંબર નાખો છો એ જ તમારે જે છે એ જ્યાં સુધી તમારી કોલેજ પૂરી ના થાય ત્યાં સુધી રાખવાનું રહેશે. OTP મેળવી ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા, ગેટ OTP પર તમે જેવું ક્લિક કરશો એવું તમારે જે છે એ ઈમેલ ID અને મોબાઈલ નંબર પર એક OTP આવશે અને એ તમારે બંને OTP જે છે એ ત્યાં નાખવાના છે. એના પછી કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને એના પછી જે સબમિટનું બટન દેખાય છે તમારે એ ક્લિક કરવાનું હોય છે. જેવું તમે સબમિટનું બટન ક્લિક કરશો
તમારો યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે આપ જીકાસ પોર્ટલ પર રજિસ્ટર કરાવેલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જીકાસ દ્વારા યુનિક લોગિન આઈડી યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે. આ લોગિન આઈડી યુઝરનેમ તથા પાસવર્ડની મદદથી આપ જીકાસની પ્રવેશ પ્રક્રિયા માટેનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે લોગિન કરી શકશો. આથી આ લોગિન આઈડી અને પાસવર્ડ જે છે એ તમારે સાચવીને રાખવાનો રહેશે. તો આ આપણે જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ પીડીએફમાંથી મેળવી લીધી છે. હવે આપણે જીકાસની વેબસાઇટ પર જઈએ અને ત્યાં જઈ અને પ્રેક્ટિકલ રીતે જોઈએ કે તમે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કઈ રીતે કરી શકો છો. તો ચલો હવે આપણે એની પ્રોસેસ જે છે એ જોઈએ. જીકાસની જે આ વેબસાઇટ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, અથવા તો તમે ગૂગલમાં જઈ અને જીકાસ લખશો તો આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ સૌ પ્રથમ આવી જશે. તમારે જે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે અહીંયા અલગ અલગ ઓપ્શન જે છે એ જોવા મળી જશે. જેને ઓલરેડી ક્વિક રજિસ્ટ્રેશન પૂરું કરી દીધું હોય એમના માટે અહીંયા લોગિનનો ઓપ્શન છે એ આપવામાં આવેલું છે. સાથે સાથે જીકાસ પોર્ટલની તમામ માહિતી જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો એ તમામ માહિતી જે છે એ આ પોર્ટલ પર આપવામાં આવેલી છે. તમે એકવાર આને શાંતિથી વાંચી શકો છો. વર્ષ 2025-26 માટે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો તમારે અહીંયા અપ્લાય નાવનું જે બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય નાવ પર ક્લિક કરશો અહીંયા તમારા સામે એક ફોર્મ ખુલી જશે, જેની અંદર તમારે અભ્યાસનો પ્રકાર એ સિલેક્ટ કરવાનું છે. એની અંદર તમારે શું સિલેક્ટ કરવાનું છે, અંડર ગ્રેજ્યુએશનની અંદર તમારે એડમિશન મેળવવાનું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર તમારે એ જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારી એબીસી આઈડી તમારા જોડે હોય તો એ તમારે અહીંયા નંબર નાખી દેવાનો છે. પછી ધોરણ 10 અથવા 12ની માર્કશીટ પ્રમાણે તમારું જે નામ હોય તમારે એ અહીંયા નાખવાનું છે. પછી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, SC, ST, OBC, જનરલ, EWS. પછી તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ. પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી તમારે જે છે એ અહીંયા આ ટિક બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે છે એ નાખવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઈમેલ આઈડી જે છે એ પછીથી બદલી શકાશે નહીં. તો તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખો એ તમારા જોડે જ્યાં સુધી તમે કોલેજ પૂરી ના કરી રહો ત્યાં સુધી તમારા જોડે રહે એ જ નાખવાનું રહેશે. અને પછી જે ગેટ ઓટીપીનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે, એ તમારે અહીંયા નાખવાનું રહેશે. અહીંયા જે છે એ બોક્સ પછી ખુલી જશે. પછી જે મોબાઈલ નંબર છે એના પર તમારો એક ઓટીપી આવશે. તમારે એ જે છે એ બંને જે છે એ ઓટીપી અહીંયા નાખી અને પછી જે સબમિટનું બટન દેખાશે તમને આ બંને ઓટીપી તમે નાખશો તમને એક સબમિટનું બટન જોવા મળશે. તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તો તમારા જે છે એ મોબાઈલ નંબર પર એક આ પ્રકારનો મેસેજ આવશે. એ મેસેજ પણ હું તમને ખોલીને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ મુજબનો મેસેજ જે છે એ તમારા નંબર પર આવી જશે, જેની અંદર તમારું લોગિન યુઝરનેમ અને લોગિન પાસવર્ડ જે છે એ આપવામાં આવેલું છે. તમારે આ લોગિન યુઝરનેમ અને પાસવર્ડ કોઈના જોડે શેર કરવાનો નથી, કારણ કે આ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એ છે. આ બંને મળી ગયા પછી તમારે જે છે એ ફરીથી જીકાસની વેબસાઇટ પર જઈ અને લોગિન જે છે એ કરી લેવાનું હોય છે. યુઝરનેમ અને પાસવર્ડથી તમે જે છે એ આ વેબસાઇટ પર ફરીથી આવશો. તમારે અહીંયા યુઝરનેમ નાખવાનું છે. પછી સિલેક્ટ ટાઈપની અંદર તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએશન એ સિલેક્ટ કરવાનું છે. પછી પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ અત્યારે તમારે નાખી અને સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારે અત્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની નથી. અત્યારે ખાલી આ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી છે. એડમિશન માટેની પ્રક્રિયા જ્યારે પણ શરૂ કરવામાં આવશે ત્યારે તમારે આગળના સ્ટેપ જે છે એ કરવાના હોય છે. જનરલી આની અંદર 5 સ્ટેપની અંદર જે છે એ ફોર્મ ભરાતું હોય છે. તો એમાંથી એક પણ સ્ટેપ જે છે એ અત્યારે કરવાનું થતું નથી. જે રજિસ્ટ્રેશન ફી એ તમામ વિગતો જે છે એ પછીથી નાખવાની હોય છે. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર, એ તમામ વિગતો પણ જે છે એ અપલોડ કરવાની હોય છે. એ તમામ વિગતો જે છે એ તમારે પછીથી નાખવાની હોય છે. તો એ જ્યારે પણ શરૂ થશે તો એની અપડેટ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. અત્યારે આજનો આ વિડીયો હતો જેની અંદર આપણે તમે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.